અઠવા વિસ્તારમાં માસૂમ 4 વર્ષની બાળકીના અપહરણના પ્રયાસનો મામલો. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપી જમીલની કરી ધરપકડ. પોલીસ તપાસમાં સામે આવી હકીકત. બાળકી સાથે નીચે પડી ગયા બાદ ધરાધમે બાળકી જોડે કર્યા હતા શારીરિક અડપલા. પોલીસ દ્વારા 100 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીની કરી ધરપકડ. આરોપીની ધરપકડ માટે પોલીસે 6 જેટલી ટીમો કામે લગાવી હતી. આરોપી સામે પોલીસે બળાત્કાર અને અપહરણનો ગુનો દાખલ કર્યો. અઠવા પોલીસને મોડી રાત્રે મળી સફળતા. ખ્વાજાના દરગાહ નજીકથી આરોપીની ધરપકડ. પોલીસ પૂછપરછમાં આરોપીએ બાળકીના ગુપ્ત ભાગે અડપલા કર્યા હતા. બળજબરીથી કપડાં કાઢતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું હતું. મધરાત્રે માસૂમ બાળકી માતા જોડે સૂતી હતી, જે દરમિયાન તેણીના પડખામાંથી ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જે વેળાએ ભાગવા જતા બાળકીને લઈ ઢળી પડ્યો હતો. બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો. પોલીસે પરિવારની ફરિયાદની રાહ જોયા વિના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી પરિવારનો સંપર્ક કર્યો હતો, જેમાં ખૂબ જ મોટો ઘટસ્ફોટ થયો. તમે જોઈ રહ્યા છો લોકચક્ર ન્યૂઝ 24 ઇબ્રાહિમ શેખની સાથે.